અને અમદાવાદ પેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશને રહેણાંક સ્થળ તેમજ કમર્શિયલ જગ્યા પર પેસ્ટની કામગીરી કરી છે. પેસ્ટની કામગીરી દરમિયાન અમુક સમયે જીવનું જોખમ પણ રહે છે, ત્યારે પેસ્ટ કરનાર વ્યક્તિ યોગ્ય રીતે પેસ્ટિંગ કરે છે. માટે અમદાવાદ પેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશને ખાસ વર્કશોપનું આયોજન કર્યું, જેમાં પેસ્ટ કંટ્રોલના ટેકનિશિયનને યોગ્ય ટેકનિકથી કેવી રીતે પેસ્ટિંગ કામ થઈ શકે એની ખાસ તાલીમ આપવામાં આવી હતી. દેશમાં પેસ્ટ કંટ્રોલ ખૂબ જરૂરી છે, જેથી હવે અમદાવાદમાં રોગચાળાને લઈ લોકોને રાહત મળે એ માટે વિશેષ પેસ્ટ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે પેસ્ટ કંટ્રોલના ટેકનિશિયન છે એના માટે દરેકને પ્રોપર ટેકનિકથી પેસ્ટ કંટ્રોલ કઈ રીતે થાય, અને પેસ્ટ કંટ્રોલની આજની તારીખમાં આખા ઇન્ડિયામાં બહુ જ મોટી જરૂર છે. અમદાવાદની અંદર ટોટલ અમારી પાસે નોંધાયેલા 60 મેમ્બર્સ છે, જે લાયસન્સ હોલ્ડર છે બધા, અને એના દ્વારા અમે લોકો અહીંયા બધાને ટેકનિશિયન જે છે અમારા એને ટ્રેનિંગ આપી રહ્યા છીએ. એના માટે નેશનલ NIPHM હૈદરાબાદથી ડૉક્ટર શક્તિવેલ સર અને સાથે અહીંયા બીજા ઘણી બધા જે એક્સપર્ટ્સ છે એ લોકોએ 3 દિવસનો 25, 26, 27 આ રીતે પ્રોગ્રામ રાખ્યો હતો, અને એમાં બધા પેસ્ટ કંટ્રોલ ટેકનિશિયનને ટ્રેનિંગ પણ આપી. લોકો માટે એ છે આજે અમારા જે એન્ડ યુઝર જે છે એ પબ્લિક છે, અને પબ્લિકની અંદર પેસ્ટ કંટ્રોલ સર્વિસ આપવી એટલે પેસ્ટિસાઇડનો યુઝ કરવો. તો પેસ્ટિસાઇડ એક ખતરનાક વસ્તુ છે, તો એમને હેન્ડલિંગ કરવા માટે ટેકનિશિયન જો પાછળ જો નોલેજ નહીં હોય તો ઘણા બધા ઇન્સિડન્ટ થતા હોય છે. તમે ન્યૂઝપેપરમાં અને આજકાલ ઘણા બધા એવા ઇન્સિડન્ટ થયા હોય છે કે જ્યાં ખોટી રીતે પેસ્ટિસાઇડનો યુઝ થયો હોય. તો એ બધું ના થાય, તો એના માટે અમે લોકો અમદાવાદ પેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ હેલ્થ મેનેજમેન્ટ તરફથી ડૉક્ટર શક્તિવેલને બોલાયા છે, જેથી કરીને અમારા પેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના જેટલા પણ મેમ્બર છે, જે પેસ્ટ કંટ્રોલ ઓપરેટર છે, એમને ફિલ્ડમાં જે ટેકનિશિયન જે કામ કરી રહ્યા છે, ટેકનિશિયન સારી રીતે કામ કરે, સેફટી કેવી રીતે રાખવી, કયા પેસ્ટની અંદર કયું કેમિકલ યુઝ કરવું, એમનું થરોલી નોલેજ આપીને અમારા જે એન્ડ યુઝર છે, જે અમારા કસ્ટમર છે, એમને સારામાં સારી સર્વિસ મળે